આજે હું તમને એક એવી દૈવી કથા કહેવાનો છું જેમાં ભગવાન ભોળાનાથે સ્વયં ધરતી પર આવીને દેવાયત પંડિતને સીધા દર્શન આપ્યા હતા। આ ફક્ત વાર્તા નથી, આ એવા સંત છે જેની ભવિષ્યવાણી કળિયુગમાં એક પછી એક સાચી સાબિત થઈ રહી છે। ચાહે નોટબંધી હોય, ઇન્ટરનેટનો યુગ, વિમાનનો જમાનો અથવા કોરોના જેવી મહામારી, દેવાયત પંડિત એવા સંત જેમના પગલાં આજે પણ ગિરનાર પર પ્રગટ થાય છે। ભવનાથમાં રાત્રે 3 વાગે ઘંટડી આજે પણ સ્વયં વાગે છે અને જે ભોળાનાથના પરમ ભક્ત તરીકે અંતિમ સમાધિ પછી પણ જીવંત લીલા કરે છે। આ વિડીયોમાં આપણે જાણશું દેવાયત પંડિત કોણ હતા, શિવજીએ એમને કળિયુગમાં કેમ મોકલ્યા અને તેમના જીવનમાં એવા કયા ચમત્કારો થયા કે આજે પણ લાખો લોકો જય દેવાયત પંડિત બોલતા રહે છે। કળિયુગના પ્રારંભથી ઘણા હજાર વર્ષ પહેલાં જ્યારે દ્વાપર યુગ પોતાના અંત તરફ ધીમે ધીમે ઢળતું હતું, ત્યારે વૃંદાવનની યમુના કિનારે એક ગોપાલક રહેતો હતો। નામ હતું ઉદ્ધવદાસ। એ શ્રી કૃષ્ણનો અત્યંત પ્રિય સખા હતો, પણ રાસલીલામાં ભાગ લેવાનું એને કદી ગમ્યું નહીં। એ એકલો જ યમુનાને કાંઠે બેસીને બંસી વગાડતો અને કૃષ્ણના વિરહમાં રડતો। એક રાત્રે રાસ મંડળમાં રાધા કૃષ્ણની લીલા ચાલી રહી હતી। ઉદ્ધવદાસ દૂરથી જોઈ રહ્યો હતો। એના હૃદયમાં ઈર્ષાની જ્વાળા ભભૂકી ઉઠી। એણે મનમાં જ કહ્યું, હે કાન્હા, જો તું સાચે જ પરમાત્મા છે તો મને પણ એકવાર એવી ગોપી બનાવીને તારી સાથે રાસ કરાવ, નહીં તો મારું હૃદય ફાટી જશે। એ જ ક્ષણે શ્રી કૃષ્ણે સ્મિત કરીને ઉદ્ધવદાસ તરફ જોયું। આકાશવાણી થઈ, ઉદ્ધવ, તું મારો સખા છે, પણ આ વાત તે ઈર્ષાથી કહી છે। ઈર્ષાનું ફળ શાપ છે। તું કળિયુગમાં જન્મ લેજે, વાંઝિયા દંપતીના ઘરે આવજે અને ત્યાં તને એક ગોપી રૂપી આત્મા મળશે જે સ્વર્ગની અપ્સરા હશે। પણ 3 શાપ મુબંધન તને બાંધશે। 1, તું જન્મથી અનાથ થઈશ, માતા પિતાનો વિયોગ થશે। 2, તારી પત્ની સ્વર્ગની અપ્સરા હશે, પણ તું એને શંકાની નજરે જોઈશ અને એનું હૃદય દુભાવીશ। 3, તારા 18,000 શિષ્યોમાંથી માત્ર 7 જ સાચા રહેશે, બાકીના અભિમાનના કારણે છૂટા પડશે। જ્યારે તું આ 3 શાપનો અભિમાન ઉતારી દેશે અને આગની નદીમાંથી પાર થઈશ, ત્યારે મારી સાથે રાસ રમવાનું સૌભાગ્ય મળશે। આટલું બોલીને શ્રી કૃષ્ણ અંતર્ધાન થયા। બીજી તરફ સ્વર્ગલોકમાં ઇન્દ્ર સભામાં એક અપ્સરા હતી, નામ દેવલકન્યા। એ એટલી સુંદર હતી કે ઇન્દ્ર પણ એની સામે નજર ઝુકાવી દે। એકવાર ઇન્દ્ર સભામાં નૃત્ય ચાલ્યું ત્યારે દેવલકન્યાએ ગર્વથી કહ્યું, હું ધરતીના કોઈ પણ માણસ સાથે લગ્ન નહીં કરું, મારા માટે તો ફક્ત દેવતાઓ જ લાયક છે। બૃહસ્પતિએ સ્મિત કરીને શાપ આપ્યો, જા, કળિયુગમાં ધરતી પર જન્મ લે, એક ગોપાલકની પત્ની બન અને એની સાથે તારે સાધના કરીને પાછી સ્વર્ગે આવવું પડશે। જ્યાં સુધી એનો અભિમાન નહીં તૂટે ત્યાં સુધી તું પણ બંધાયેલી રહેશે। ત્રીજો શાપ એક ઋષિ પાસેથી મળ્યો, જેમણે કહ્યું, તું ધરતી પર જઈને એક બાળકને જન્મ આપજે જેનું નામ દેવાયત હશે અને એ જ બાળક તારા પતિનો અભિમાન તોડશે। આ 3 શાપના બંધનથી 2 આત્માઓ ઉદ્ધવદાસ અને દેવલકન્યા કળિયુગમાં ધરતી પર આવવા માટે બંધાઈ ગયા અને એ જ આત્માઓ કળિયુગમાં ઘોર અંધકારમાં વંથલી પાસેના નાનકડા ગામમાં ઉદયશંકર અને સોનબાઈના ઘરે અને પછી દેવાયત પંડિત તરીકે પ્રગટ થયા। પણ આ 3 શાપ હજી પૂરા થવાના બાકી હતા અને એના માટે ભવનાથ મહાદેવે પોતે રંગમંચ તૈયાર કર્યો હતો। કૈલાસ પર્વતની સૌથી ઊંચી ચોટી પર, જ્યાં હિમાલયની હવા પણ થીજીને શિવલિંગ બની જાય છે, ત્યાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બેઠા હતા। આખું બ્રહ્માંડ એમની આંખો સામે ખુલ્લું હતું। એમણે જોયું કે કળિયુગનો અંધકાર ઘેરાતો જાય છે, ધર્મ ચારે પગે લંગડાતો થયો છે। સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર પણ અધર્મની કાળી છાયા ફરકી રહી છે। માતા પાર્વતીએ ધીમે સ્વરે કહ્યું, નાથ, આ કળિયુગમાં કોઈ એવો આત્મા શોધો કે જેના દ્વારા ધર્મની જ્યોત ફરી પ્રગટી શકે। ભોળાનાથે આંખો બંધ કરી અને ત્રિકાળદર્શી દૃષ્ટિથી બધું જોઈ લીધું। એમણે સ્મિત કરીને કહ્યું, દેવી, એક આત્મા છે, દ્વાપરમાં મારા કૃષ્ણ સ્વરૂપનો સખા ઉદ્ધવદાસ અને એક અપ્સરા દેવલકન્યા, બંને શાપગ્રસ્ત છે। હું એમને સૌરાષ્ટ્રની ધરતી પર એક જ વંશમાં ઉતારીશ।
એ જ બાળક મારું નામ લોકો સુધી પહોંચાડશે. એનું નામ રાખીશું દેવાયત, એટલે દેવનો આયત, એટલે આશ્રય. પાર્વતીએ પૂછ્યું, પણ નાથ, એ બાળકને કોણ જન્મ આપશે? ભોળાનાથે ગળામાં પડેલી સાપની માળા ધીમે ધીમે ફેરવી અને કહ્યું, વંથલી પાસે એક નાનું ગામ છે. ત્યાં રહે છે ઉદયશંકર અને સોનબાઈ, બંને માળા પરમ ભક્ત. એમના ઘરમાં દેવીનું આગમન થશે, પણ એ પહેલાં એમને વાંઝિયા રહેવું પડશે, કારણ કે શાપનું ફળ પહેલાં ભોગવવું પડે છે, પછી મુક્તિ મળે છે. એ જ ક્ષણે ભગવાન શિવે પોતાના ત્રિશૂલને આકાશમાં ફેંક્યું. ત્રિશૂલ આખું આકાશ ચીરતો વીજળીની ચમક સાથે ગિરનાર પર્વત પર આવીને ઊભો રહી ગયો. એ જ ત્રિશૂલ પાછળથી ભવનાથ મહાદેવના મંદિરમાં પ્રગટ થયું. અને એ જ રાત્રે કૈલાસ પર શિવ પાર્વતીએ એક દિવ્ય યોજના ઘડી. પહેલું, ઉદયશંકર સોનબાઈને વરદાન મળશે, પણ એ પહેલાં એમને બ્રાહ્મણના 18 દિવસના ઉપવાસની આગમાંથી પસાર થવું પડશે. બીજું, નદી પાર કરવાની ઘટનામાં હું પોતે ત્રિશૂલ બનીને એમને પાર કરીશ. ત્રીજું, જોગીદાસ એટલે કે શોભાજી મારો જ અંશ હશે, જે દેવલ અપ્સરાને ધરતી પર લાવશે. ચોથું, દેવાયતના 18,000 શિષ્યોમાંથી માત્ર 7 જ મારી આગની પરીક્ષા પાસ કરશે. એ 7 મારા સપ્ત ઋષિઓના અંશ હશે. પાંચમું, અંતે દેવાયતનું નામ ગુજરાતની દરેક ધૂળના કણમાં વસશે અને એ મારું જ એક સ્વરૂપ બની જશે. આ યોજના ઘડાઈ ગઈ એ જ ક્ષણે આખા સૌરાષ્ટ્રના આકાશમાં એક વિશાળ શિવલિંગ પ્રગટ થયું, જે ધીમે ધીમે ભવનાથ પર્વતમાં સમાઈ ગયું. અને એ જ રાત્રે ઉદયશંકરને સ્વપ્ન આવ્યું. એક દિવ્યમાન જ્યોતિર્મય પુરુષ એમની પાસે આવ્યા અને કહ્યું, ઉદયશંકર, તારા ઘરે હું આવીશ, પણ એ પહેલાં તારે મારી પૂજા કરવી પડશે અને એક બ્રાહ્મણના જીવનની ભીખ માંગવી પડશે. ઉદયશંકર ધ્રુજીને ઉઠ્યા અને એ જ રાત્રિએ ભવનાથ મહાદેવનું મંદિર દિવ્ય જ્યોતિથી ભરાઈ ગયું. આ હતી શિવશક્તિની દૈવી યોજના, જેના કારણે એક સામાન્ય અહિર ઘરમાં એક એવો બાળક જન્મ લેવાનો હતો, જેના નામથી આજે પણ લાખો લોકો જય દેવાયત પંડિત બોલે છે. જ્યારે કૈલાસ પર શિવશક્તિએ દેવાયતના આગમનની દૈવી યોજના ઘડી, ત્યારે પાતાળની ગહન ગુફાઓમાં એક સાથે ધ્રુજારી ઉઠી. પાતાળના સૌથી અંધકારમય ખૂણામાં બેઠેલો હતો મહાઅસુર કાળકેતુ. એ જ અસુર જેને શિવજીએ ત્રિપુરાસુરના યુદ્ધમાં નષ્ટ કર્યો હતો, પણ એનો એક અંશ હજી જીવંત હતો. એની આંખોમાંથી લાલ જ્વાલાઓ નીકળતી હતી. કાળકેતુએ પોતાના તાંત્રિક ગુરુ વીરભદ્રકને બોલાવ્યો. એ જ વીરભદ્રક જે એક સમયે દક્ષ યજ્ઞમાં શિવજીનો અંશ હતો, પણ ગુરુદ્રોહ કરીને કાળી શક્તિમાં ડૂબી ગયો હતો. કાળકેતુએ ગર્જના કરી, શિવ પોતે ફરી ધરતી પર અવતરવા માંગે છે, એક બાળકના રૂપમાં, સૌરાષ્ટ્રની ધરતી પર. એનું નામ દેવાયત રાખવાનું છે. જો એ જન્મ્યો તો કળિયુગમાં અધર્મનો અંત થઈ જશે, એને રોકવો જ પડશે. વીરભદ્રકે કાળા નાગની ખોપરીમાંથી રક્ત પીધું અને કહ્યું, મહારાજ, હું 3 મોટા તાંત્રિકોને સૌરાષ્ટ્ર મોકલું છું. પહેલું, ગોરખનાથી, જે ગિરનારની ગુફામાં રહે છે અને શિવલિંગનું દૂધ ઝેરમાં બદલી શકે છે. બીજું, કાલીબાઈ, એક ડાકણ જે સોનબાઈના ગર્ભને ખાઈ જવા તૈયાર છે. ત્રીજું, વજ્રમુષ્ટિ, એક રાક્ષસ જે ઉદયશંકરના સ્વપ્નમાં આવીને ભ્રમ ઊભો કરશે. આ 3 તાંત્રિકોએ સૌરાષ્ટ્રની ધરતી પર પગ મૂક્યો. એ જ ક્ષણે ગિરનારનું આખું જંગલ ધ્રુજવા લાગ્યું. ભવનાથના શિવલિંગ પરથી રક્તના ટીપા પડવા લાગ્યા. પહેલું ષડયંત્ર. ગોરખનાથીએ રાત્રે ભવનાથ મંદિરમાં પ્રવેશ કર્યો અને શિવલિંગ પર કાળો ચૂર્ણ છાંટ્યો. એ જ ક્ષણે શિવલિંગમાંથી એક ભયંકર અવાજ આવ્યો, હટ પાપી, આ લિંગ મારું જ છે. જે મારા ભક્તને નુકસાન કરશે એનો નાશ નિશ્ચિત છે. ગોરખનાથીનો હાથ એ જ ક્ષણે સળગીને રાખ થઈ ગયો. એ ચીસ પાડતો ભાગ્યો. બીજું ષડયંત્ર. કાલીબાઈએ ઉદયશંકરના ઘરની આસપાસ 72 કાળી ડાકણોનું જાળું ગોઠવ્યું. એ રાત્રે સોનબાઈના ગર્ભમાં એક દિવ્ય જ્યોતિ ચમકી. એ જ ક્ષણે ભવનાથથી એક ત્રિશૂલ આકાશમાંથી ઉતર્યું અને ઘરની ચારે બાજુ ગોળ ગોળ ફરીને એક દિવ્ય રક્ષા કવચ બનાવી દીધું. કાલીબાઈનું માથું ફાટી ગયું અને રક્તોક્તિ ભાગી ગઈ. ત્રીજું ષડયંત્ર. વજ્રમુષ્ટિ રાક્ષસે ઉદયશંકરના સ્વપ્નમાં પ્રવેશ કર્યો અને ભયંકર સ્વપ્ન બતાવ્યું. સોનબાઈનું મૃત્યુ, ઘરમાં આગ, બાળકનું ગળું કપાયેલું. ઉદયશંકર રડતો ઉઠ્યો, પણ એ જ ક્ષણે એમની સામે એક દિવ્ય જ્યોતિમાંથી ભોળાનાથ પ્રગટ થયા અને કહ્યું, ભય ના કરો ઉદયશંકર, જે મારા ભક્તનું રક્ષણ કરવા હું ત્રિપુરાસુરનો નાશ કરી શકું છું, તે તમારા બાળકને કોણ નુકસાની શકે?
અને એ જ રાત્રે પાતાળમાં કાળકેતુએ ગર્જના કરી, જો શિવ પોતે જ રક્ષણ કરે છે તો આપણે એક જ રસ્તો છે, એ બાળકને જન્મતાની સાથે જ મારી નાખવો. પણ એ નક્કી કર્યું ત્યાં જ ભવનાથના શિવલિંગમાંથી એક ભયંકર ગર્જના થઈ, હું ભોળાનાથ છું, જે મારા ભક્તના ઘરે આવવાનો છે એના એક વાળનું પણ નુકસાન થશે તો પાતાળને ભસ્મ કરી દઈશ. આખું પાતાળ ધ્રુજી ઉઠ્યું. કાળકેતુએ દાંત ભીંસ્યા. ઠીક છે શંકર, તું જીતી ગયો, પણ હજી તો રમત બાકી છે. બાળક જન્મશે ત્યારે ફરી મળીશું. અને એ રાત્રિએ ગિરનારની ગુફાઓમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા, પણ ભવનાથના શિવલિંગ પર દિવ્ય જ્યોતિ ચમકવા લાગી, કારણ કે દેવાયતનો જન્મ નજીક આવી રહ્યો હતો. વંથલીની પેલી પારનું નાનું ગામ, જ્યાં દરેક ઘરના આંગણે ગાળો બોલે ને દરેક ઝૂંપડીમાં રાત્રે દીવો ઝગમગે. પણ એક ઘર હતું જ્યાં દીવો તો ઝગમગતો, પણ બાળકનો અવાજ કદી ના આવ્યો. ઉદયશંકર અને સોનબાઈ લગ્નને 15 વર્ષ થઈ ગયા. દરેક વર્ષે ગામની સ્ત્રીઓ ગોદ ભરાતી જોતી, પણ સોનબાઈની ગોદ હંમેશા ખાલી રહેતી. લોકો ટીખળ કરતા, આહિરનું ઘર છે, ગાયો છે, દૂધ છે, પણ દીકરો ક્યાંથી આવશે? રાત્રે ઉદયશંકર ચુંદડીમાં માથું પછાડતા અને સોનબાઈ ખૂણામાં બેસીને શાંતિથી રડતી. એક રાત્રે સોનબાઈએ ઉદયશંકરને કહ્યું, સાંભળો જી, હું મરી જઈશ તો તમને બીજું લગ્ન કરી લેજો, મારા નસીબમાં દીકરો નથી. ઉદયશંકરે ગુસ્સે થઈને કહ્યું, જો ભગવાન ભોળાનાથ દીકરો ન આપે તો હું એમનું નામ પણ લેવાનું બંધ કરી દઈશ. અને એ જ રાત્રે ભવનાથના મંદિરમાં શિવલિંગ પરથી એક ટીપું લોહી પડ્યું. બીજા જ દિવસે ગામમાં એક બ્રાહ્મણ આવ્યો. એનું નામ હતું ગોવિંદ ભટ્ટ. એ દરરોજ બજારમાં ગાતો ફરતો, આજે મારો 18મો દિવસ છે, કોઈ મારું વ્રત તોડી શકે? મારી એક જ માંગ છે, જે પૂરી કરશે એના ઘરે જ જમીશ, નહીં તો મરી જઈશ. 18 દિવસનો ઉપવાસ, એ પણ એક જ વ્રત કે જે મારી માંગ પૂરી કરશે એના ઘરે જ જમીશ, નહીં તો મરી જઈશ. ગામના બધા ડરી ગયા, કોઈએ એને ઘરે બોલાવ્યો નહીં. આખરે એ ઉદયશંકરના ઘરે આવ્યો. ઉદયશંકરે કહ્યું, ભટ્ટજી, તમે જે માંગો એ આપીશ, પણ મારું વ્રત તોડો. ગોવિંદ ભટ્ટે આંખોમાં દિવ્ય જ્યોતિ ચમકાવી અને કહ્યું, મારી માંગ એક જ છે, તારા ઘરે એક દીકરો જન્મે, જેનું નામ દેવાયત હોય, અને એ દીકરો મારા વ્રતનો પ્રસાદ ગણાય, બસ એટલું જ. ઉદયશંકર અને સોનબાઈ સ્તબ્ધ થઈ ગયા. આ તો એમની જીવનની સૌથી મોટી માંગ હતી. ગોવિંદ ભટ્ટે ધીમે ધીમે કહ્યું, હું 18 દિવસથી કંઈ ખાધું નથી, કારણ કે ભોળાનાથે મને આજ્ઞા કરી છે કે જ્યાં સુધી એક વાંઝિયા ઘરમાં દીકરો ન જન્મે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. આજે 18મો દિવસ છે. જો તમે વચન આપો કે દીકરો જન્મશે ત્યારે મારા હાથે પહેલો ગ્રાસ લેશે તો હું વ્રત તોડીશ. સોનબાઈની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે બ્રાહ્મણના ચરણમાં માથું મૂકી દીધું અને કહ્યું, ભટ્ટજી, જો ભગવાન આપે તો એ દીકરો તમારો જ ગણીશું. ગોવિંદ ભટ્ટે હસીને એક ચપટી ભસ્મ ઉદયશંકરના હાથમાં મૂકી અને કહ્યું, આ ભસ્મ ભોળાનાથની છે. આજથી 9 મહિના પછી શ્રાવણ મહિનાની પૂનમે તારા ઘરે એક દિવ્ય બાળક જન્મશે અને એનું નામ હશે દેવાયત. એટલો બોલીને ગોવિંદ ભટ્ટે ઉદયશંકરના હાથમાંથી એક રોટલીનો ટુકડો લીધો અને ખાઈ લીધો. એ જ ક્ષણે એનું શરીર દિવ્ય જ્યોતિમાં લોપ થઈ ગયું અને આકાશમાંથી અવાજ આવ્યો, હું ભોળાનાથનો દૂત હતો, વચન પાળજો. ઉદયશંકર અને સોનબાઈ રડવા લાગ્યા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં, આનંદના હતા. અને એ જ રાત્રે ભવનાથના શિવલિંગ પરથી દૂધની ધાર વહેવા લાગી, કારણ કે દેવાયતનો જન્મ હવે નિશ્ચિત થઈ ગયો હતો. શ્રાવણનો મહિનો ચાલતો હતો. આખું સૌરાષ્ટ્ર ધોળા ધોળા વાદળોથી ઢંકાયેલું. ઉદયશંકર અને સોનબાઈના મનમાં હવે એક જ ધૂન હતી, જો ભોળાનાથ પ્રસન્ન થાય તો એ દીકરો જન્મે જ. એક રાત્રે ઉદયશંકરને ફરી સ્વપ્ન આવ્યું. એ જ દિવ્ય જ્યોતિમાંથી ભોળાનાથ પ્રગટ થયા અને બોલ્યા, ઉદયશંકર, હવે 4 દિવસ સુધી નિર્જળ નિરાહાર ઉપવાસ કર. દરરોજ ભવનાથ આવજે, મારી પૂજા કરજે. ચોથા દિવસે હું તને એવો ચમત્કાર બતાવીશ કે આખું ગામ ધ્રુજી ઉઠશે. સવારમાં ઉઠીને ઉદયશંકરે સોનબાઈને બધું કહ્યું. બંનેએ નિશ્ચય કર્યો, જાન આપીએ તો પણ 4 દિવસનો ઉપવાસ પૂરો કરીશું. પહેલો દિવસ ઉદયશંકર ભવનાથ પહોંચ્યા. શિવલિંગ પર બિલીપત્ર ચઢાવ્યા, જળ ચઢાવ્યું. આખો દિવસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા રહ્યા. સાંજે ઘરે આવ્યા ત્યારે પગ લથડતા હતા, પણ મનમાં અદ્ભુત શાંતિ હતી. બીજો દિવસ
સવારે ફરી ભવનાથ. આ વખતે શિવલિંગ પરથી એક નાનકડી જ્યોતિ ચમકી. ઉદયશંકરને લાગ્યું કે કોઈએ એમના માથે હાથ મૂક્યો. એ જ ક્ષણે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્રીજો દિવસ. શરીર હવે જવાબ આપવા લાગ્યું. પગ કાંપતા હતા, ગળું સુકાઈ ગયું હતું, તોય ઉદયશંકર ભવનાથ પહોંચ્યા. આ વખતે શિવલિંગની સામે બેસતાની સાથે જ એમને એક અદ્ભુત દૃશ્ય દેખાયું. શિવલિંગમાંથી એક ત્રિશૂલ બહાર નીકળ્યો અને આકાશમાં ઉડવા લાગ્યો. આખું મંદિર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયો. ચોથો દિવસ. મહાચમત્કાર. સવારે ઉદયશંકર ફરી ભવનાથ પહોંચ્યા. આ વખતે એમની સાથે સોનબાઈ પણ હતા. બંને શિવલિંગ સામે માથું ટેકવ્યું અને રડવા લાગ્યા. હે ભોળાનાથ, અમારી ગોદ ભરી દો, બસ એક જ વાર. એ જ ક્ષણે આખું ભવનાથ પર્વત ધ્રુજી ઉઠ્યું. શિવલિંગમાંથી એક ભયંકર પ્રકાશ ફૂટી નીકળ્યો અને પછી એ જ ત્રિશૂલ જે ત્રીજે દિવસે આકાશમાં ઉડ્યું હતું, એ જ ત્રિશૂલ શિવલિંગમાંથી બહાર નીકળ્યું અને ધીમે ધીમે પાણીની જેમ પીગળવા લાગ્યું. હા, ત્રિશૂલ પીગળીને શુદ્ધ દૂધ બની ગયું અને એ દૂધ શિવલિંગ પરથી વહેવા લાગ્યું. એટલું દૂધ કે આખું મંદિર ભરાઈ ગયું. આસપાસના ખળામાં દૂધની નદી વહેવા લાગી અને એ જ ક્ષણે આકાશવાણી થઈ. ઉદયશંકર, સોનબાઈ, આ દૂધની ધાર તમારા ઘર સુધી પહોંચશે અને 9 મહિના પછી શ્રાવણ પૂનમે તમારા ઘરે એક એવો દીકરો જન્મશે જેના નામથી આખું ગુજરાત ધ્રુજશે, જેનું નામ હશે દેવાયત. ગામના લોકો દોડી આવ્યા. દૂધની નદી જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈએ કહ્યું, આ તો ભોળાનાથનો સાક્ષાત ચમત્કાર છે. ઉદયશંકર અને સોનબાઈએ એ દૂધનો પ્રસાદ લીધો અને એ જ રાત્રે સોનબાઈના ગર્ભમાં એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. 4 દિવસનો ઉપવાસ પૂરો થયો, પણ એ ઉપવાસે એક નહીં, લાખો લોકોનું જીવન બદલી નાખ્યું. શ્રાવણ પૂનમની રાત. ચંદ્ર પોતાની 16 કળાએ ખીલ્યો હતો. વંથલી પાસેની ઓઘડ નદીમાં પૂર આવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે ગામના બધા લોકો નદી પાર કરવાનું ટાળી રહ્યા હતા. એ જ રાત્રે ઉદયશંકર અને સોનબાઈને ભવનાથથી પાછા ફરવાનું હતું. 4 દિવસના ઉપવાસ પછી ભોળાનાથે દૂધની ધાર વહાવી હતી અને હવે એમને ઘરે પહોંચવું જરૂરી હતું. પણ નદીનો પ્રવાહ જોઈને બધા ડરી ગયા. ઉદયશંકરે કહ્યું, જે ભોળાનાથે 4 દિવસનો ઉપવાસ પૂરો કરાવ્યો એ આજે નદી પાર કરાવશે. અને એ જ ક્ષણે આકાશમાં એક ભયંકર વીજળી કડકી અને ભવનાથ પર્વત તરફથી એક દિવ્ય ત્રિશૂલ સીધો નદીમાં આવીને ઊભો રહી ગયો. ત્રિશૂલની 3 ધાર પાણીને ચીરતી હોય એમ ચમકી રહી હતી. આકાશવાણી થઈ, ઉદયશંકર, સોનબાઈ, આ મારું ત્રિશૂલ છે, આના પર બેસીને પાર થઈ જાઓ. આજે મારા ભક્તને કોઈ નદી રોકી શકે નહીં. ગામના હજારો લોકો એકઠા થઈ ગયા. બધા આંખો ફાટીને જોઈ રહ્યા. ઉદયશંકરે સોનબાઈનો હાથ પકડ્યો અને ધીમે ધીમે ત્રિશૂલ પર ચઢી ગયા. અને પછી જે થયું એ આજે પણ લોકો રડતા રડતા કહે છે. ત્રિશૂલ ધીમે ધીમે પાણી પર તરવા લાગ્યો. પાણીનો પ્રવાહ એની નીચે શાંત થઈ ગયો, જાણે નદીએ પોતે માથું ઝુકાવી દીધું હોય. આખું આકાશ ધ્રુજી ઉઠ્યું. વીજળીઓ એક પછી એક કડકવા લાગી અને ઉપરથી દેવલોકના ફૂલોનો વરસાદ શરૂ થયો. ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી. આકાશમાંથી દિવ્ય સંગીત વરસી રહ્યું હતું અને ત્રિશૂલ પર બેઠેલા ઉદયશંકર સોનબાઈની આંખોમાંથી આનંદના આંસુ વહેતા હતા. સોનબાઈએ હાથ જોડીને કહ્યું, હે ભોળાનાથ, આજે તો તે અમને સ્વર્ગનો અનુભવ કરાવ્યો. જેમ જેમ ત્રિશૂલ આગળ વધતું ગયું તેમ તેમ પાણીની ઉપર દિવ્ય પ્રકાશનો પુલ બનતો ગયો અને છેલ્લે ત્રિશૂલ નદીના કાંઠે આવીને ઊભું રહી ગયું. એ જ ક્ષણે ફરી આકાશવાણી થઈ, આ ત્રિશૂલ મારું સ્વરૂપ છે અને આજથી આ નદીનું નામ થશે ત્રિશૂલ ગંગા. અને જે કોઈ આ કાંઠે આવીને મારું નામ લેશે એની બધી મનોકામના પૂરી થશે. ગામના લોકો દોડીને ઉદયશંકર સોનબાઈના ચરણોમાં પડી ગયા. કોઈએ કહ્યું, આજે ભગવાન સાક્ષાત આપણી વચ્ચે આવ્યા છે. અને એ જ રાત્રે જ્યાં ત્રિશૂલ ઊભું હતું એ જ જગ્યાએ એક નાનકડું શિવલિંગ પ્રગટ થઈ ગયું, જે આજે પણ ત્રિશૂલધારી મહાદેવ તરીકે પૂજાય છે. આ ચમત્કારની વાત આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ અને લોકો કહેવા લાગ્યા, ઉદયશંકરના ઘરે જે દીકરો જન્મશે એ સામાન્ય બાળક નહીં હોય, એ તો ભોળાનાથનો જ અવતાર હશે. શ્રાવણ પૂનમ પછી 9 માસ વીતી ગયા. ઉદયશંકરના ઘરમાં દીવા દિવસ રાત ઝળકતા રહેતા. સોનબાઈનું ગર્ભ દિવસે દિવસે દિવ્ય તેજથી ચમકવા લાગ્યું. ગામના લોકો કહેતા,
આ ગર્ભમાં નહીં તો ભગવાનનો જ પ્રકાશ છે. એક રાત્રે ઉદયશંકર ઊંઘમાં હતા. ત્યાં એમની સામે એક અજબ જ્યોતિ પ્રગટ થઈ. એ જ્યોતિમાંથી એક સુંદર યુવાન જોગી દેખાયો. લાંબા વાળ, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં ડમરું, કપાળે ત્રિપુંડ અને આંખોમાં સમગ્ર બ્રહ્માંડ નાચતું હોય એવું તેજ. જોગીએ મધુર સ્વરે કહ્યું, ઉદયશંકર, હું શોભાજી છું, નવનાથનો એક, ભોળાનાથનો સીધો દૂત. આજથી હું તમારા ઘરનો રક્ષક છું. જ્યારે બાળક જન્મશે ત્યારે હું જ એનું નામકરણ કરીશ અને એની સાથે એક અપ્સરા પણ ધરતી પર આવશે. એનું નામ હશે દેવલ, સ્વર્ગની સૌથી સુંદર કન્યા. એટલું બોલીને જોગી અંતર્ધાન થઈ ગયા, પણ ઓરડામાં એક અજબ સુગંધ રહી ગઈ. અને પછી આવી એ ઐતિહાસિક રાત, શ્રાવણ વદ અમાસ. આખું ગામ ચૂપ થઈ ગયું. આકાશમાં વીજળીઓ કડકતી હતી, પણ વરસાદ નહોતો પડતો. ગિરનાર તરફથી એક વિશાળ પ્રકાશનો સ્તંભ ઉઠ્યો અને સીધો ઉદયશંકરના ઘર પર આવીને અટકી ગયો. અને એ જ ક્ષણે સોનબાઈના ગર્ભમાંથી એક દિવ્ય અવાજ આવ્યો, જય ભોળાનાથ, જય માતાજી. બાળક જન્મ્યો. જન્મતાની સાથે જ એના શરીરે દિવ્ય તેજ ચમક્યું. આંખોમાં શિવ કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ દેખાતું હતું. ઓરડામાં રુદ્રાક્ષની સુગંધ ફેલાઈ ગઈ. અને એ જ ક્ષણે ઘરની છત ઉપરથી એક અજબ પ્રકાશ ઉતર્યો અને તેમાંથી પ્રગટ થયા શોભાજી જોગીદાસ. એમની પાછળ સ્વર્ગના દ્વાર ખુલ્લા હતા અને એ દ્વારમાંથી એક અપ્સરા ધીમે ધીમે ધરતી પર ઉતરી. એ અપ્સરા એટલી સુંદર હતી કે ચંદ્ર પણ શરમાઈને ઢંકાઈ ગયો. એના ચરણ જમીનને અડે એ પહેલાં જ ફૂલોની વર્ષા થવા લાગી. એના ગળામાં મોતીની માળા, કપાળે ચંદનનું તિલક, આંખોમાં વિરહની કાજલ. શોભાજીએ હસતા હસતા કહ્યું, આ છે દેવલ, ઇન્દ્રસભાની સૌથી શ્રેષ્ઠ અપ્સરા. આજથી આ ધરતી પર રહેશે અને આ બાળકની પત્ની બનશે, કારણ કે એનો પૂર્વજન્મનો શાપ આજે પૂરો થવા આવ્યો છે. દેવલે બાળકને ખોળામાં લીધું અને એની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એણે ધીમે સ્વરે કહ્યું, હે દેવાયત, મેં સ્વર્ગ છોડ્યું છે તારા માટે, તું મને કદી છોડજે નહીં. શોભાજીએ બાળકના કાનમાં 3 વાર મંત્ર ફૂંક્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને પછી બાળકનું નામકરણ કર્યું. આ બાળકનું નામ દેવાયત, દેવનો આયત, દેવનો આશ્રય. આજથી આનું નામ લેનારના બધા પાપ નાશ પામશે. એ જ ક્ષણે આકાશમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો. ગંધર્વોએ ગીત ગાયું અને દેવલે દેવાયતને ખોળામાં લઈને પહેલું ભજન ગાયું. દેવાયત હવે 15-16 વર્ષનો થયો. એનું રૂપ એવું કે સૂર્ય પણ શરમાઈ જાય અને જ્ઞાન એવું કે વિદ્વાન પંડિતો માથું નમાવી દે. પણ એની આંખોમાં હંમેશા એક વિરહની જ્યોત ઝલકતી, દેવલના વિરહની. દેવલ હતી તો ધરતી પર, પણ એનું હૃદય હજી સ્વર્ગમાં અટકાયેલું હતું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, દેવલ એકલી બેસીને રડતી અને આકાશ તરફ જોઈને બોલતી, હે ઇન્દ્રદેવ, મને પાછી બોલાવો. આ ધરતીની માયા, આ ધરતીનો પ્રેમ મારાથી સહન નથી થતો. દેવાયત એ રડવાનો અવાજ સાંભળતો અને ચૂપચાપ દેવલની પાછળ ઊભો રહેતો. એક રાત્રે દેવલે પાછું વળીને જોયું તો દેવાયત ખૂણામાં ઊભો હતો, આંખોમાં આંસુ. દેવલ દોડીને એની પાસે આવી અને બોલી, તું શા માટે રડે છે, હે પ્રાણનાથ? દેવાયતે ધીમેથી કહ્યું, દેવલ, તું મારી સામે છે, તોય મને લાગે છે કે તું હજી સ્વર્ગમાં જ છે. મારો પ્રેમ તને બાંધી શક્યો નહીં? દેવલે દેવાયતના ચરણોમાં માથું મૂકી દીધું અને રડવા લાગી. હે નાથ, તું જાણે છે કે મારો શાપ પૂરો થવા માટે જ હું ધરતી પર આવી છું, પણ મારી અંદર એક ડર છે. જો એક દિવસ ઇન્દ્રનો દૂત આવશે અને મને પાછી લઈ જશે તો તું શું કરીશ? દેવાયતે દેવલને ઊંચી કરી અને એની આંખોમાં આંખો પરોવીને કહ્યું, જો સ્વર્ગના દ્વાર પણ ખુલ્લા થાય તોય હું તને જવા નહીં દઉં. તું મારી છે, આ જન્મની નહીં, અનેક જન્મોની. એ જ રાત્રે બંનેએ ગિરનારની ગુસામાં જઈને શિવલિંગ સામે પ્રતિજ્ઞા લીધી, જન્મ જન્મનો સાથ છે અમારો, ન સ્વર્ગ અલગ કરી શકશે, ન મૃત્યુ. પણ દેવલનું મન હજી ડગમગતું હતું. એક રાત્રે ઇન્દ્રદેવે સ્વપ્નમાં આવીને કહ્યું, દેવલ કન્યા, તારો શાપ પૂરો થયો છે. આવ, પાછી સ્વર્ગમાં આવ, અમૃતનો રસ પી, ફરી અમર થા. દેવલ ધ્રુજી ઉઠી. સવારે એણે દેવાયતને બધું કહ્યું અને રડતા રડતા બોલી, હું જઈશ કારણ કે મારો શાપ પૂરો થયો છે,
પણ મારું હૃદય અહીં જ રહી જશે. દેવાયતે શાંતિથી એનો હાથ પકડ્યો અને બોલ્યો, જા, જો તને સ્વર્ગ જવું હોય તો જા, પણ યાદ રાખજે, જે દિવસે તને મારા વિરહની પીડા વધુ લાગશે એ દિવસે હું તને પાછો લઈ આવીશ અને એ દિવસે સ્વર્ગના દ્વાર પણ બંધ નહીં કરી શકે. દેવલે દેવાયતના ચરણોમાં પડીને રડ્યું અને બોલી, ના નાથ, હું નહીં જાઉં. જો સ્વર્ગમાં તું નહીં હોય તો એ સ્વર્ગ નર્ક છે. અને એ જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય પુષ્પ વૃષ્ટિ થઈ, શિવલિંગમાંથી આકાશવાણી થઈ, દેવલ, તારો શાપ પૂરો થયો, પણ તારો પ્રેમ અમર થયો. આજથી તું ધરતી પર જ રહેશે અને દેવાયતની પત્ની બનીને એની સાધનામાં સાથ આપશે. દેવલે દેવાયતના ગળામાં વીંટળાઈને કહ્યું, હવે મારું સ્વર્ગ તું જ છે. જ્યાં તું હોય ત્યાં જ મારું અમૃત છે. અને એ જ રાત્રે ગિરનારની ગુફામાં બંનેએ શિવ પાર્વતી સામે ગંધર્વ વિવાહ કર્યા. આકાશમાંથી ફૂલો વરસ્યા, ગંધર્વો ગાયા અને શિવજીએ પોતે વરમાળા પહેરાવી. આ હતો એ અલૌકિક પ્રેમ જે સ્વર્ગને પણ હરાવી ગયો. દેવાયત હવે 20 વર્ષનો થયો. એનું શરીર હજી પણ 16 વર્ષના યુવાન જેવું ચમકતું. લોકો પૂછતા, દેવાયત ભાઈ, તમારી ઉંમર વધતી કેમ નથી? દેવાયત હસીને કહેતા, જેની સાથે ભોળાનાથ રોજ વાત કરે એની કાયા કદી જૂની થાય? એક રાત્રે ગિરનારની સૌથી ઊંચી ગુફામાં દેવાયત એકલા બેઠા હતા. શિવલિંગ સામે ધૂણી પ્રગટાવી હતી. ધૂણીની જ્વાલામાંથી ભોળાનાથ પોતે પ્રગટ થયા અને બોલ્યા, વત્સ દેવાયત, આજથી હું તને 3 ગુપ્ત સિદ્ધિઓ આપું છું. 1. કાયાકલ્પ, તારું શરીર હવે કદી વૃદ્ધ નહીં થાય. 2. ત્રિકાલદર્શી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એક સાથે દેખાશે. અને 3. સપ્તવ્યાપ્તિ, એક જ સમયે 7 સ્થળે તું પ્રગટ થઈ શકીશ. આ 3 સિદ્ધિઓ મારા નામના પ્રચાર માટે જ વાપરજે. પહેલી સિદ્ધિ, કાયાકલ્પ. એક વખત એક વૃદ્ધ બાઈ દેવાયત પાસે આવી અને રડવા લાગી, બાપા, મારું શરીર જૂનું થઈ ગયું છે, હવે ભજન નથી થતું. દેવાયતે એના માથે હાથ મૂક્યો અને ધીમેથી ઓમ નમઃ શિવાય બોલ્યું. એ જ ક્ષણે બાઈનું શરીર ફરી 16 વર્ષની યુવતી જેવું થઈ ગયું. લોકો ચોંકી ઉઠ્યા, આ તો દેવાયત ભાઈએ કાયાકલ્પ કરી નાખ્યું. બીજી સિદ્ધિ, ત્રિકાલદર્શી. એક વખત જૂનાગઢનો રાજા દેવાયત પાસે આવ્યો અને પૂછ્યું, મહારાજ, મારા રાજ્યમાં કોણ દગો કરવાનો છે? દેવાયતે આંખો બંધ કરી અને બોલ્યા, રાજન, 3 દિવસ પછી તમારો સેનાપતિ વિષ પીને તમને મારવાનો પ્રયત્ન કરશે, પણ એ જ વખતે તમારા દીકરાને એક દીકરો જન્મશે અને એ બાળક તમારા વંશનો સૌથી મોટો રાજા બનશે. બધું એમનું એમ થયું. રાજાએ દેવાયતના ચરણે રાજ્ય ધરી દીધું. ત્રીજી સિદ્ધિ, 7 સ્થળે એક સાથે પ્રગટ થવું. એક જ દિવસે 7 અલગ અલગ સ્થળે ચમત્કાર થયા. 1. ભવનાથ મંદિરમાં દેવાયત શિવલિંગને દૂધ ચડાવતા દેખાયા. 2. સોમનાથમાં એ જ સમયે એમણે આરતી ઉતારી. 3. પાલીતાણાના ડુંગર પર એમણે એક બાળકને મૃત્યુમાંથી જીવતો કર્યો. 4. ગિરનારની ગુફામાં એમણે ધૂણી પ્રગટાવી. 5. અમરેલીમાં એક ગામમાં દુકાળ પડ્યો હતો, એમણે હાથ ઊંચો કરતા જ વરસાદ વરસ્યો. 6. વંથલીમાં એમણે દેવલ સાથે ભોજન કર્યું અને એ જ ક્ષણે જૂનાગઢના દરબારમાં રાજા સાથે વાત કરી. જ્યારે લોકોએ પૂછ્યું, દેવાયતભાઈ, આ શું ચમત્કાર છે? એમણે હસીને કહ્યું, જેની સાથે ભોળાનાથ રોજ રાત્રે વાત કરે એના માટે 7 કે 17 એક જ છે. રાત્રે દેવલ સાથે એકાંતમાં બેસીને દેવાયત ધીમેથી કહેતા, દેવલ, આ સિદ્ધિઓ મને નથી, ભોળાનાથની છે. જ્યારે હું ધ્યાનમાં બેસું છું ત્યારે મને લાગે છે કે હું નથી, ફક્ત શિવ જ છે. અને એ જ રાત્રે ગિરનારની ગુફામાં શિવલિંગ સામે દેવાયતનું શરીર દિવ્ય જ્યોતિમાં લોપ થઈ ગયું અને એ જ જ્યોતિમાંથી એક જ અવાજ આવ્યો, શિવોહમ, શિવોહમ. દેવાયત પંડિતની કીર્તિ આખા સૌરાષ્ટ્રમાં નહીં, આખા ભારત વર્ષમાં ફેલાઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં લોકો એક જ નામ લેતા, જય દેવાયત પંડિત કી જય. અને એ નામની સાથે લોકોના ઘરના દુઃખ, રોગ, દારિદ્ર્ય દૂર થઈ જતા. થોડા જ વર્ષોમાં દેવાયત પાસે 18,000 શિષ્યો થઈ ગયા. દરેક શિષ્ય પોતાના પૂર્વજન્મના શાપથી મુક્ત થવા આવ્યો હતો. પણ દેવાયત જાણતા હતા કે આ 18,000માંથી માત્ર 7 જ સાચા રહેશે, કારણ કે એ 7 સપ્તઋષિઓના અંશ હતા. ગોવિંદદાસ,
કશ્યપ ઋષિનો અંશ. ત્રેતાયુગમાં રાવણના ગુરુ હતા, પણ રાવણના અહંકારથી દુઃખી થઈને શિવજીને શરણે ગયા હતા. શિવજીએ શાપ આપ્યો, કળિયુગમાં જા, એક એવા ગુરુ મળશે જે તને સાચો માર્ગ બતાવશે. દેવાયતના દર્શને આવતાની સાથે જ એની જીભ પર ઓમ નમઃ શિવાય આવી ગયું. બીજું, રઘુનાથ દાસ, અત્રિ ઋષિનો અંશ. દ્વાપરમાં એક ગોપાલક હતો જેણે કૃષ્ણની રાસલીલા જોઈને ઈર્ષ્યા કરી હતી. શાપ મળ્યો, જાણે શિવ કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ મળશે ત્યારે મુક્તિ મળશે. દેવાયતને જોઈને રડી પડ્યો, આ તો મારા કાન્હા અને શંકરનું એક જ રૂપ છે. ત્રીજું, નારાયણદાસ, ભરદ્વાજ ઋષિનો અંશ. એક વખત વિશ્વામિત્ર સાથે વાદ વિવાદમાં હારી ગયા હતા અને ગુસ્સામાં શિવલિંગને લાત મારી હતી. શાપ મળ્યો, કળિયુગમાં એક એવા સંતના ચરણમાં પડીશ ત્યારે મુક્તિ મળશે. દેવાયતના ચરણમાં પડતાની સાથે જ એના પગની લાતનું પાપ ધોવાઈ ગયું. ચોથું, મહેશદાસ, વિશ્વામિત્ર ઋષિનો અંશ. એક વખત શિવજીની પૂજામાં વિઘ્ન પાડ્યો હતો. શાપ મળ્યો, જ્યારે શિવનો સાક્ષાત અવતાર મળશે ત્યારે સેવા કરજે. દેવાયતની સેવામાં એનું જીવન સફળ થયું. પાંચમું, કૃષ્ણદાસ, ગૌતમ ઋષિનો અંશ. એક વખત અહલ્યાના શાપમાં સામેલ હતા. શાપ મળ્યો, કળિયુગમાં એક એવી સ્ત્રીની સેવા કરજે જે સ્વર્ગની અપ્સરા હોય. દેવલ માતાની સેવામાં એનું પાપ ધોવાઈ ગયું. છઠ્ઠું, હરિદાસ, વશિષ્ઠ ઋષિનો અંશ. એક વખત રામાયણ કાળમાં વિશ્વામિત્ર સાથે ઝઘડો કર્યો હતો. શાપ મળ્યો, જ્યારે શિવ વિષ્ણુનું એક જ રૂપ મળશે ત્યારે શાંતિ મળશે. દેવાયતના દર્શને એને સંપૂર્ણ શાંતિ મળી. સાતમું, જગન્નાથદાસ, જમદગ્નિ ઋષિનો અંશ. પરશુરામના પિતા હતા. એક વખત ક્રોધમાં આવીને પોતાના પુત્રને શાપ આપ્યો હતો. શિવજીએ શાપ આપ્યો, કળિયુગમાં એક એવા ગુરુની આજ્ઞા માનજે જે ક્રોધને જીતી ગયો હોય. દેવાયતની શાંત મૂર્તિ જોઈને એનો ક્રોધ શાંત થયો. આ 7 શિષ્યો દેવાયતની પાસે રહેતા, એમની સેવા કરતા, ભજન ગાતા. બાકીના 17,993 શિષ્યોને ધીમે ધીમે અભિમાન થવા લાગ્યું. આપણે પણ દેવાયતના શિષ્ય છીએ, આપણને પણ સિદ્ધિઓ મળવી જોઈએ. અને એ જ અભિમાનના કારણે એક દિવસ ભયંકર આગની નદીની પરીક્ષા આવી, જેનું નામ હતું નરહરા ગામની અગ્નિ પરીક્ષા, જેમાં માત્ર આ 7 જ પાર થયા, બાકીના બધા ભસ્મ થઈ ગયા. વર્ષો વીતી ગયા. દેવાયત પંડિતના 18,000 શિષ્યો હવે માનવા લાગ્યા કે આપણે પણ સિદ્ધ થઈ ગયા છીએ. ઘણાને થોડી થોડી સિદ્ધિઓ પણ મળી ગઈ હતી. કોઈ ઝેર પીને પણ જીવતો રહેતો, કોઈ હાથના ઈશારે પાણી ગરમ કરી દેતો, કોઈ દૂરની વાતો કહી સંભળાવતો. અભિમાનની આગ ધીમે ધીમે ફેલાતી ગઈ. એક રાત્રે દેવાયતે સૌને એકઠા કર્યા અને શાંત સ્વરે કહ્યું, આવો ચાલો નરહરા ગામે ચાલીએ. ભોળાનાથે મને આજ્ઞા કરી છે કે ત્યાં એક યજ્ઞ કરવાનો છે. નરહરા ગામ એક રહસ્યમય સ્થળ હતું, જ્યાં ચારે બાજુ ઊંડા ખાઈ અને વચ્ચે એક નાનકડું મેદાન. આખું ગામ લોકો છોડીને ભાગી ગયા હતા, કારણ કે ત્યાં રાત્રે આગની લપટો ઉઠતી અને લોકો ભસ્મ થઈ જતા. જ્યારે 18,000 શિષ્યો નરહરા પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. દેવાયતે મધ્યમાં એક શિવલિંગ પ્રગટ કર્યું અને બોલ્યા, આજે રાત્રે આ શિવલિંગની પરિક્રમા કરવાની છે, પણ પરિક્રમાનો માર્ગ એક જ છે, આગની નદીમાંથી પસાર થઈને. એટલું બોલતાની સાથે જ આખા મેદાનની ચારે બાજુ ધરતી ફાટી અને તેમાંથી લાલ લાલ આગની નદીઓ વહેવા લાગી. આગની લપટો એટલી ઊંચી કે આકાશને અડતી હોય એમ લાગતું. ગરમીથી પથ્થરો પણ પીગળવા લાગ્યા. શિષ્યો ડરી ગયા. કેટલાક બોલી ઉઠ્યા, ગુરુજી, આ તો મરવા જેવું છે. દેવાયતે શાંતિથી કહ્યું, જેના મનમાં ભોળાનાથ છે એને આગ પણ શીતળ થઈ જશે. જેના મનમાં અભિમાન છે એ આગમાં ભસ્મ થઈ જશે. અને પછી દેવાયતે પોતે પહેલું પગલું આગની નદીમાં મૂક્યું. જેવું પગલું મૂક્યું, આગની લપટો ફૂલ બનીને વરસવા લાગી. દેવાયત શાંતિથી આગની નદી પાર કરીને શિવલિંગ પાસે પહોંચી ગયા. પછી દેવલે પગલું મૂક્યું. આગ એમની આસપાસ નૃત્ય કરવા લાગી, પણ એક વાળ પણ ના બળ્યો. હવે વારી આવી 7 મુખ્ય શિષ્યોની. ગોવિંદદાસ, રઘુનાથદાસ, નારાયણદાસ, મહેશદાસ, કૃષ્ણદાસ, હરિદાસ અને જગન્નાથદાસે એક પછી એક આગની નદીમાં પગલો મૂક્યો. દરેકને એમના પૂર્વજન્મનું દ્રશ્ય દેખાયું. એમના પાપ બળીને રાખ થયા અને એ લોકો આગમાંથી ચાલતા ચાલતા શિવલિંગ પાસે પહોંચી ગયા.
પણ બાકીના 17,993 શિષ્યો, જેમના મનમાં અભિમાન હતો, જેમણે વિચાર્યું કે આપણે પણ સિદ્ધ છીએ, એ લોકો જેવા આગની નદીમાં પગલું મૂકે એટલે એમનું શરીર ભસ્મ થઈ જતું. કેટલાક તો એક જ પગલું મૂકીને રાખ થઈ ગયા. આખી રાત્રિ આગની નદી વહેતી રહી અને સવાર સુધીમાં ફક્ત 7 શિષ્યો જીવતા રહ્યા. દેવાયતે એ 7ને ગળે લગાવીને કહ્યું, આજે તમારું અભિમાન બળીને રાખ થઈ ગયું. આજથી તમે મારા સાચા શિષ્ય છો. આ નરહરા ગામનું રહસ્ય એ જ છે કે અહીં ભોળાનાથ પોતે અભિમાનની આગમાં નાખીને સોનું ચઢાવે છે, અને એ જ ક્ષણે આગની નદી એકદમ શાંત થઈ ગઈ અને તેની જગ્યાએ દૂધની નદી વહેવા લાગી. આકાશમાંથી આકાશવાણી થઈ, જેમણે અભિમાન છોડ્યો એમના માટે આગ પણ દૂધ બની જાય છે. આજે પણ નરહરા ગામે એક શિવલિંગ છે અને એની ચારે બાજુ લોકોને રાખના ઢગલા દેખાય છે, જે એ જ શિષ્યોની છે જેમણે અભિમાન છોડ્યું નહીં. જ્યારે દેવાયત પંડિતનું નામ દરેક ઘરમાં પૂજાતું થઈ ગયું, ત્યારે 3 પ્રકારના દુશ્મનો ઊભા થયા. 1. ઈર્ષાળુ તાંત્રિકો, 2. રાજકીય રાજાઓ, 3. પોતાના જ સગા સંબંધીઓ. અને એ ત્રણેય દેવાયતને મારવાના અનેક ષડયંત્ર રચ્યા. પહેલું ષડયંત્ર, સૌથી મોટા તાંત્રિક કાળ ભૈરવનું ઝેર. ગિરનારની સૌથી ઊંડી ગુથામાં રહેતો કાળ ભૈરવ નામનો તાંત્રિક હતો. એણે 14 કાળા નાગનું ઝેર કાઢીને એક રોટલો બનાવ્યો અને એક ભિખારીના વેશમાં દેવાયત પાસે આવ્યો. દેવાયતે રોટલો લઈને ખાધો અને હસીને કહ્યું, આ ઝેર નહીં, ભોળાનાથનો પ્રસાદ છે. એ જ ક્ષણે ઝેર એમના શરીરમાંથી નીકળીને નાગના રૂપમાં બહાર આવ્યું અને કાળ ભૈરવના પગે જ ડંખ મારી દીધો. તાંત્રિક ચીસ પાડતો મરી ગયો. બીજું ષડયંત્ર, જૂનાગઢના રાજાનું કાળું જાદુ. જૂનાગઢના રાજા રાણા વીરભદ્રસિંહને લાગ્યું કે દેવાયતની લોકપ્રિયતાથી એનું રાજ્ય ખતરે છે. એણે એક મોટા કાળા તાંત્રિકને બોલાવીને 72 ભૈરવોની પૂજા કરાવી અને દેવાયત પર કાળો જાદુ છોડ્યો. રાત્રે દેવાયતના શરીર પર 72 ભૂતોનો હુમલો થયો, પણ દેવાયતે શાંતિથી ઓમ નમઃ શિવાય બોલ્યું. એ જ ક્ષણે ભવનાથથી એક વિશાળ ત્રિશૂલ આકાશમાંથી ઉતર્યું અને એક જ ફટકે 72 ભૂતો ભસ્મ થઈ ગયા. બીજા જ દિવસે રાજાનો મહેલ આગમાં લપટાઈ ગયો અને રાજાએ દેવાયતના ચરણે આવીને ક્ષમા માંગી. ત્રીજું ષડયંત્ર, પોતાના જ સગા ચાચાનો વિશ્વાસઘાત. દેવાયતના પોતાના ચાચા એટલે કે ઉદયશંકરના ભાઈને લાગ્યું કે બધી સંપત્તિ અને ખ્યાતિ દેવાયતને મળી રહી છે. એણે એક રાત્રે દેવાયતના ખાટલા નીચે એક વિશાળ કાળો સાપ છોડી દીધો. સવારે દેવાયતે ઉઠીને જોયું તો સાપ એમના ચરણમાં લપટાયેલો હતો, પણ ડંખ મારવાને બદલે એ શિવલિંગ બની ગયો. દેવાયતે ચાચાને બોલાવ્યા અને શાંતિથી કહ્યું, જેનો ભોળાનાથ ભક્ત હોય એના પર સાપ પણ શિવલિંગ બને છે. ચાચા પોતાના પાપથી શરમાઈને રડવા લાગ્યા અને આખું જીવન દેવાયતની સેવામાં વિતાવ્યું. ચોથું ષડયંત્ર, 12 મોટા તાંત્રિકોનું સંયુક્ત હુમલો. એક વખત 12 મોટા તાંત્રિકોએ એક સાથે બેસીને દેવાયત પર મહામૃત્યુ યંત્ર છોડ્યું. આખી રાત્રિ દેવાયતના શરીરમાં ભયંકર વેદના થઈ, લોહીની ઉલટી થઈ, પણ સવારે દેવલે જોયું તો દેવાયતના શરીર પરથી 12 કાળા નાગ નીકળીને ભાગી રહ્યા હતા. દેવાયતે હસીને કહ્યું, જેના હૃદયમાં શિવ બિરાજે છે એના પર મૃત્યુનું યંત્ર પણ નિષ્ફળ જાય છે. અને એ જ દિવસે એ 12 તાંત્રિકોના ઘરમાં આગ લાગી ગઈ અને બધા ભસ્મ થઈ ગયા. અંતિમ ષડયંત્ર, એક રાત્રે 4 હત્યારાઓએ દેવાયતના ઓરડામાં ઘૂસીને તલવારો ઉગામી. જેવા તલવાર ચલાવી કે ચારેયના હાથમાંથી તલવારો પડી ગઈ અને એમની આંખો સામે ભયંકર નંદી દેખાયો. એ ચારેય ડરથી ચીસ પાડતા ભાગ્યા અને ગામની બહાર જઈને પાગલ થઈ ગયા. આ બધા પ્રયત્નો પછી લોકો સમજી ગયા કે જેના પર ભોળાનાથની કૃપા હોય એને ઝેર નહીં, કાળો જાદુ નહીં, તલવાર પણ નુકસાન નથી કરી શકતી. અને દેવાયત શાંતિથી હસતા હસતા કહેતા કે જેનું કંઈ નથી એનું બધું ભોળાનાથ છે, અને જેનું બધું ભોળાનાથ છે એને મારવા કોણ આવે? ગિરનારની એક ગુપ્ત ગુફામાં દેવાયત પંડિત એકલા બેઠા હતા. ધૂણી પ્રગટાવી હતી, ડમરું વાગતું હતું અને એમના મુખમાંથી એક પછી એક શ્લોક નીકળતા હતા. 1, 10, 100,
1000 અને આખરે 18,000 શ્લોકો પૂરા થયા. આ 18,000 શ્લોકોમાં એમણે કળિયુગના અંત સુધીની દરેક ઘટના લખી નાખી હતી, જે ભજનો આજે પણ ગુજરાતના દરેક ઘરમાં ગવાય છે. અને એ ભજનોમાં આવી ભવિષ્યવાણીઓ છે. 1. નોટબંધીની આગમનની. એક રાતે બધા નોટ રદ થશે રે, લોકો બેંક આગે લાઈન લાગશે રે, પણ એ જ રાતે ભોળાનાથનું નામ લેનારને ઘરમાં ધનનો ખજાનો ખુલી જશે રે. 2. ઇન્ટરનેટ અને મોબાઈલનો જમાનો. હાથમાં એક નાનકડો દીવો રહેશે રે, એમાંથી આખી દુનિયા દેખાશે રે, પણ જે દીવામાં ભજન ચલાવશે એના ઘરે ભોળાનાથ પોતે વાસ કરશે રે. 3. વિમાન અને ટ્રેનનો જમાનો. આકાશમાં લોખંડની પક્ષી ઉડશે રે, ધરતી પર લોખંડનો સાપ દોડશે રે, પણ જેના હૃદયમાં શિવનું નામ રહેશે એને ક્યાંય જવાની જરૂર નહીં પડશે રે. 4. કોરોના મહામારી. એક દિવસ એવો આવશે રે, આખી દુનિયા ઘરમાં બંધ થઈ જશે રે, લોકો માસ્ક પહેરશે, એકબીજાથી ડરશે રે, પણ જે ભોળાનાથનું નામ લેશે એના ઘરે રોગનું નામો નિશાન નહીં રહેશે રે. 5. એમ્બ્યુલન્સ અને હોસ્પિટલનો જમાનો. લાલ નીલી બત્તીવાળી ગાડી દોડશે રે, માણસને મરતો બચાવવા લઈ જશે રે, પણ જે ઘરમાં શિવની મૂર્તિ હશે એ ઘરે એમ્બ્યુલન્સની જરૂર નહીં પડશે રે. 6. અંતિમ કળિયુગની સ્થિતિ. જ્યારે મા બાપને ઘરથી કાઢી મૂકશે રે, ગુરુને ગાળો આપશે રે, ત્યારે ગિરનાર પરથી એક જ્યોત ઉઠશે રે અને કળિયુગનો અંત થઈ જશે રે. આ 18,000 શ્લોકો દેવાયાતે પોતે લખ્યા નહીં, એમના મુખમાંથી ભોળાનાથે જ ઉચ્ચાર્યા હતા. આજે પણ ગુજરાતના દરેક ગામમાં એક જ ભજન ગવાય છે. દેવાયતના ભજનમાં બધું લખ્યું છે રે, કળિયુગનો અંત પણ લખ્યો છે રે. જે ઘરમાં એ ભજન ગવાય છે એ ઘરે કળિયુગનો ડર નથી રહેતો રે. અને એ જ ગુફામાં દેવાયતે છેલ્લો શ્લોક બોલ્યો, જ્યારે મારું નામ ભૂલી જશે રે, ત્યારે પણ મારું નામ લેનારા ઘરે ભોળાનાથ પોતે દ્વાર ખખડાવશે રે. આ 18,000 શ્લોકો આજે પણ ગુજરાતના લોકોના મુખમાંથી નીકળે છે અને દરેક ઘટના પૂરી થતાં જ લોકો રડે છે અને કહે છે, દેવાયત પંડિતે તો પહેલાં જ કહી દીધું હતું. જય દેવાયત પંડિત કી જય, જેના ભજનમાં આખો કળિયુગ સમાઈ ગયો છે. જ્યારે દેવાયત પંડિતની ખ્યાતિ ચરમ પર હતી ત્યારે એક રાત્રે એમણે 7 શિષ્યોને બોલાવ્યા અને ધીમેથી કહ્યું, હવે મારે લોકોની ભીડથી દૂર થવું છે. ભોળાનાથે મને 3 ગુપ્ત સ્થાનોમાં સમાધિ લેવાની આજ્ઞા કરી છે. આ 3 સ્થાન કોઈને ખબર નહીં પડે, પણ જે સાચા ભક્ત હશે એને હું પોતે દર્શન આપીશ. અને એ જ રાત્રે દેવાયત અંતર્ધાન થઈ ગયા. પહેલું, ગિરનારની ગુપ્ત ગુફા, દેવાયત ગુફા. ગિરનારના સૌથી ઊંચા શિખરથી પણ ઉપર, જ્યાં પગરખાં પહેર્યા વગર કોઈ પહોંચી ન શકે, ત્યાં એક એવી ગુફા છે જેનું મુખ ફક્ત શ્રાવણની અમાસે 1 કલાક માટે ખુલે છે. અંદર દેવાયત પંડિત આજે પણ જીવંત સમાધિમાં બેઠા છે. શરીર પર એક પણ વાળ સફેદ નથી, આંખો બંધ છે, પણ ચહેરા પર દિવ્ય સ્મિત છે. જે સાચો ભક્ત શ્રદ્ધાથી પહોંચે છે એને દેવાયત પોતે આંખ ખોલીને દર્શન આપે છે અને કહે છે, બોલ, શું જોઈએ છે? બીજું, ભવનાથનું અંતર્ધાન એટલે કે અદૃશ્ય શિવલિંગ. ભવનાથ મહાદેવના મંદિરમાં એક એવો શિવલિંગ છે જે દર શ્રાવણી અમાસે રાત્રે 12 વાગે અદૃશ્ય થઈ જાય છે. જ્યારે લોકો શોધે છે તો શિવલિંગ નથી હોતું, પણ જે વ્યક્તિ ખરેખર શિવ ભક્ત હોય એને એ જ શિવલિંગ દેવાયતના હાથમાં ચમકતો દેખાય છે. દેવાયત એ શિવલિંગને હૃદય સાથે ચોંટાડીને બેઠા હોય છે અને ધીમેથી ગાતા હોય છે, હું નથી, ફક્ત શિવ છે, શિવ છે, શિવ છે. ત્રીજું, પાલીતાણાના ડુંગર પર ધ્યાનમગ્ન દેવાયત. પાલીતાણાના એક એવા ડુંગર પર જ્યાંથી આખું સૌરાષ્ટ્ર દેખાય છે, ત્યાં એક ઝાડ નીચે દેવાયત પંડિત ધ્યાનમાં બેઠા છે. એમની આંખો ખુલ્લી છે, પણ એમાં કોઈ નથી, ફક્ત એક દિવ્ય જ્યોતિ ચમકે છે. જે ભક્ત નિર્મળ હૃદયે પહોંચે છે એને દેવાયત પોતે ઊભા થઈને આશીર્વાદ આપે છે અને કહે છે, જેને હું દેખાઉં છું એ મારો સાચો શિષ્ય છે અને જેને નથી દેખાતો એ હજી માયામાં છે. આ 3 સ્થાન આજે પણ ગુપ્ત છે, પણ જ્યારે પણ કોઈ સાચા મનથી જય દેવાયત પંડિત બોલે છે ત્યારે એને એક જ ક્ષણમાં 3 સ્થળે દેવાયતનો અનુભવ થાય છે. એક વખત એક નાનો બાળક ગુમ થઈ ગયો હતો. એની માં રડતી રડતી ગિરનાર પર ગઈ અને એ જ ક્ષણે એને દેવાયત દેખાયા. એમણે ધીમેથી કહ્યું, જા, તારો દીકરો પાલીતાણાના ડુંગર પર છે. અને જ્યારે માં પાલીતાણા પહોંચી તો એનો દીકરો દેવાયતની ખોળામાં ઊંઘતો હતો.
આ ત્રણેય ગુપ્ત તીર્થ આજે પણ જીવંત છે અને દેવાયત પંડિત આજે પણ જીવંત છે. ફક્ત એમના દર્શન માટે એક જ વસ્તુ જોઈએ છે, શુદ્ધ હૃદય અને સાચી શ્રદ્ધા. જય દેવાયત પંડિત કી જય, જે ગિરનારમાં છે, ભવનાથમાં છે, પાલીતાણામાં છે અને સાચા ભક્તના હૃદયમાં છે. ઈસવીસન 1948ની શ્રાવણ વદ અમાસ. ગિરનારની ટોચ પર ધોળો ધુમાડો ઉઠ્યો. લોકોએ જોયું કે દેવાયત પંડિતનું શરીર ધીમે ધીમે દિવ્ય જ્યોતિમાં લોપ થઈ રહ્યું છે. એમણે છેલ્લું વાક્ય બોલ્યું, હું ગયો નથી, હું તો દરેક ભક્તના હૃદયમાં વસી ગયો છું. અને પછી શરીર અંતર્ધાન થઈ ગયું. ફક્ત એક ચાંદીનું ત્રિશૂલ અને એક રુદ્રાક્ષની માળા જમીન પર રહી ગઈ. લોકો રડવા લાગ્યા. દેવાયતજી ચાલ્યા ગયા. પણ એ જ રાત્રે ચમત્કાર શરૂ થયા. 1. પગલાં પ્રગટ થવાની લીલા. દર શ્રાવણી અમાસે ગિરનારના પથ્થરો પર 2 ચરણચિહ્નો પ્રગટ થાય છે, એકદમ તાજા, જાણે હમણાં જ કોઈ ચાલ્યું હોય. એ પગલાં ઉપરથી નીચે સુધીનો એ જ રસ્તો હોય છે જે દેવાયત રોજ ચાલતા. આજે પણ લાખો લોકો એ પગલાંના દર્શન કરવા આવે છે અને એના પર માથું ટેકવે છે. 2. ભવનાથમાં રોજ રાત્રે 3 વાગે એક ઘંટડી પોતે જ વાગે છે. પૂજારીઓ કહે છે, આ દેવાયતજીનો સમય છે. એ આવે છે, શિવલિંગને દૂધ ચઢાવે છે અને પછી ઘંટડી વગાડીને જાય છે. ઘણાને એ જ વખતે દેવાયતની ઝલક દેખાય છે. સફેદ ધોતી, ખભે જળનો લોટો, હાથમાં ડમરું. 3. વંથલીના ઘરનો દીવો કદી ઓલવાતો નથી. ઉદયશંકર સોનબાઈના જૂના ઘરમાં એક દીવો 1948થી આજ દિન સુધી સળગે છે. તેલ પૂરું થઈ જાય, વાટ બળી જાય, પણ દીવો ઓલવાતો નથી. ઘરના લોકો કહે છે કે દેવાયતજી રોજ રાત્રે આવે છે અને દીવામાં તેલ ભરી દે છે. 4. આજે પણ ચાલતા ચમત્કારો. 2020ના કોરોનામાં જ્યારે હોસ્પિટલમાં બેડ નહોતા મળતા, એક ભક્તે દેવાયતનું નામ લીધું. બીજા જ કલાકે બેડ મળી ગયું અને ડાક્ટરે કહ્યું, આ દર્દીને તો કંઈ થયું જ નથી. 2023માં એક યુવાનનો અકસ્માત થયો. ડાક્ટરોએ જવાબ આપી દીધો. એની માએ ગિરનાર પર દેવાયતના પગલા પર માથું ટેકવ્યું. બીજા જ દિવસે યુવાનની આંખ ખુલી ગઈ અને પહેલું વાક્ય બોલ્યો, મને દેવાયતજીએ બચાવ્યો છે. 5. છેલ્લી ઘટના 15 નવેમ્બર 2025 આજની રાત્રે. આજે જ રાત્રે એક ભક્ત ગિરનાર પર એકલો બેઠો હતો. અચાનક એની સામે દેવાયત પંડિત પ્રગટ થયા. એ જ 16 વર્ષની ઉંમરનું રૂપ, એ જ સ્મિત. એમણે ધીમેથી કહ્યું, જે મને યાદ કરે છે એની પાસે હું ગયો જ છું. આજે પણ છું, કાલે પણ રહીશ. ફક્ત નામ લેતા રહેજે, દેવાયત, દેવાયત. અને એટલું બોલીને એમણે પોતાનો હાથ ભક્તના માથા પર મૂક્યો અને ભક્તની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. આજે પણ દેવાયત પંડિત જીવંત છે. ગિરનારની ગુફામાં, ભવનાથના શિવલિંગમાં, પગલામાં, દીવામાં અને ભક્તના હૃદયમાં. અને જ્યાં સુધી એક પણ ભક્ત જય દેવાયત પંડિત બોલતો રહેશે, ત્યાં સુધી દેવાયત પંડિત કદી મરશે નહીં. જય દેવાયત પંડિત કી જય, જે કદી ગયા જ નથી, જે આજે પણ ચાલે છે અને કાલે પણ ચાલશે. હર હર મહાદેવ. આ કથા અહીં પૂરી થાય છે ભાઈ, પણ દેવાયત પંડિતની લીલા કદી પૂરી નથી થતી. જ્યારે પણ દિલથી યાદ કરજે, એ ત્યાં જ હાજર છે. દેવાયત પંડિતની આ સમગ્ર કથા અમને એક જ વાત શીખવે છે કે જિંદગીમાં ભોળાનાથ પર વિશ્વાસ રાખો અને પોતાનું હૃદય શુદ્ધ રાખો, તો દુઃખ હોય કે અંધકાર, બધું દૂર થઈ જાય છે. દેવાયત પંડિતે બતાવ્યું કે ભક્તિ એ માત્ર મંદિરમાં કરાતું કામ નથી. ભક્તિ એ માનવીનું અંતર, આચરણ અને સચ્ચાઈ છે. જો આપણે રોજ થોડુંક પણ સારો વિચાર રાખીએ, કોઈને દુઃખ ન પહોંચાડીએ અને ભોળાનાથનું નામ લઈએ, તો આપણા જીવનમાં પણ ચમત્કાર જરૂર થાય છે. જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય, જો તમને લાગ્યું હોય કે વિશ્વાસ અને પ્રેમ આજે પણ જીવંત છે, તો આ વિડીયોને લાઈક કરો, તમારા પ્રિયજનો સાથે શેર કરો અને આવું જ આધ્યાત્મિક, પ્રેરણાદાયક અને દૈવી કોન્ટેન્ટ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક લાઈક અને એક શેર અમને આવી સુંદર કહાનીઓ તમને પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. જય ભોળાનાથ, જય દેવાયત પંડિત. હર હર મહાદેવ.